જગતગુરુ શંકરાચાર્ય જે આપણા હિન્દુ સનાતન ધર્મના શંકરાચાર્ય છે એના સપોર્ટમાં મુસ્લિમ અગ્રણીઓ જો સાથે આવતા હોય અને મુસ્લિમ અગ્રણીઓ જો શુક્રવારની નમાજ પઢીને જો આપણા શંકરાચાર્ય માટે નમાજ પઢતા હોય તો હિન્દુઓ તમે ક્યાં સુધી સૂતા રહેશો? તમે જાગો અને ક્યારે તમે બતાડશો કે તમે જગતગુરુ શંકરાચાર્યના સપોર્ટમાં છો? અરે આપણો ધર્મના ગુરુ છે, એ આપણા આખા હિન્દુ સમાજના ધર્મના ગુરુ જગતગુરુ શંકરાચાર્ય છે. એને જો તમે એક વિડીયો બનાવીને સપોર્ટ ના બોલી શકતા હોય અને જો જે ધર્મ જ્ઞાતિ હિન્દુના જે અલગ અલગ કેટલી જ્ઞાતિ છે, બ્રાહ્મણ, ક્ષત્રિય, પછી અનેક જ્ઞાતિઓ છે, રબારી સમાજ, ભરવાડ સમાજ, આયર સમાજ, કોળી સમાજ, બધા સમાજના અગ્રણીઓ જે છે એને બે હાથ જોડીને આગ્રહ છે કે તમે પ્રયાગરાજ જાઓ, અગ્રણીઓ છો તો, અને જગતગુરુ શંકરાચાર્યને સપોર્ટ કરો. ક્યાં સુધી તમે હિન્દુઓ ડરતા રહેશો? કોનાથી ડરો છો હિન્દુ તમે? મુસ્લિમ સમાજના અગ્રણીઓ જો તમારી માટે જુમ્માની નમાજમાં અલ્લાહને એમને લોકો કરે છે કે દુઆ કે શંકરાચાર્યજી ઉપર આ રીતનું ના થવું જોઈએ, તો હિન્દુઓ તમે તો જાગો તમારા ભગવાન જેવા જગતગુરુ માટે. હે હિન્દુઓ તમે ક્યારે જાગશો? મને તો શરમ આવે છે હિન્દુ બોલતા. જો મારા જગતગુરુ ઉપર તમે લોકો આવી રીતનું કૃત્ય કરતા હોય તો જાગો, હિન્દુઓ એકતા બતાડો, નહીતર તો આ લોકો તમને ચણા મમરાની જેમ ખાઈ જશે.